કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મેરેથોન રેલી યોજાઈ. નગરજનો અને અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર એક મેરેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ટાઉન હોલથી પ્રસ્થાન થયેલી આ રેલી વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાઈ કાકાના પુતળા સુધી પહોંચી હતી. સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીમાં અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. મહાનગરપાલિકા દ્વારા ચાલતા સ્વચ્છતા પખવાડિયા અભિયાન ભાગરૂપે આ રેલીનું આયોજન થયું હતું. નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવાના હેતુથી આ રેલી યોજાઈ હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ આ પ્રસંગે લોકોને સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રકારે જનભાગીદારી સાથેના કાર્યક્રમો દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યા છે. આ રેલીએ સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો છે અને નાગરિકોને એક સામૂહિક જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર સ્વચ્છતા પખવાડિયા દરમિયાન આણંદ શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થતું રહેશે.